શણગારો ઓ વરરાજાની ચાલે રૂડા હાથીડા શણગારો હાથીડે લાલા અંબાણી રે મારા ગણેશ તું દાડા રથમાં શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ તું દાડા ઓ વરરાજાની જાણે રૂડા ઘોડાલિયા શણગારો વરરાજાની જાણે રૂડા ઘોડાલિયા શણગારો ઘોડાલિયે પીથડિયા બોલાણ રે ઓ મારા ગણેશ તું દાડા ઘોડાલિયે પીથડિયા બોલાણ રે ઓ મારા ગણેશ તું દાડા રથમાં શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ તું દાડા હાલો 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 આમ આપજો હાલો 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 હાલ બોલ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય સંત શ્રી વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હળવદ તથા સંત શ્રી વેલનાથ સેવા ટ્રસ્ટ કવાડિયા દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમય આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્રે 25 નવ દંપતી પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે ત્યારે વેદોક્ત પદ્ધતિથી આપણે લગ્ન વિધિ અહીં કરવામાં આવશે. તો મહેરબાની કરીને હવે ચાલુ લગ્ન વિધિમાં મંડપમાં અન્વર દીકરી પક્ષવાળા અને દીકરા પક્ષવાળા ફોટોગ્રાફર બ્રાહ્મણ બધા સાથ સહકાર આપજો. ઓમ મહાદેવ. દીકરીના માતા પિતાને છેડી ચાંદલો ચોખા અને નાળાસળી આટલું પૂજન કરવાનું છે. હરે ઓમ સ્વસ્તિન ઇન્દ્રો વ્રત સ્વાહા સ્વસ્તિના પોખા વિશ્વવીરા સ્વસ્તિન ક્ષારક્ષુ અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દદાતુ હેન બંધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ હેન સ્વામી બંધનામિ રક્ષે માતલ માતલ
ઓમ સુમૂર્તમ શુક્લગ્નમ ક્ષેમ કલ્યાણ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્ને ન શુભમ ભવાતુ. 3 વખત આચમન કરી જવાનું. દીકરીના માતા પિતાને 3 વખત પાણી પીવડાવવાનું છે. હ્રીમ કેશવાય નમઃ સ્વાહા, હ્રીમ માધવાય નમઃ સ્વાહા, હ્રીમ નારાયણાય નમઃ સ્વાહા. 3 વખત પાણી પીધા પછી જમણો હાથ ધોઈ નાખવાનો. ધોઈ દાય નમો યસ્તુશાલીન. ત્યારબાદ જમણા હાથમાં ચોખા આપવાના અને દીકરીના માતા પિતાએ તમારા મા ગુરુદેવી અને ગણપતિ મહારાજને યાદ કરીને કહેવાનું, હે માં, આજે મારી દીકરી 18 વર્ષ સુધી અમારા ઘરે રહી. જે બાબા બોલી પાલજી હાજરનો મીઠો અવાજ આવતો, બરોબર? એક બાપને મોટામાં મોટું રકમ ઘરમાં હોય ને તો એ પોતાની દીકરી હોય. મોટો મહારાજી હોય, બાપને ભેળો પાડવાવાળું કાર્ય કરતી હોય તો એ દીકરી છે. બાકી બાપને ભેળો પડતો નથી. એવી બાપ અને દીકરીનો પવિત્ર સંબંધ કે તમે ઉપર દીકરા ઉપર બાપ ગરમ થઈ જાય તો દીકરી પર કોઈ દિવસ થાય નહીં. ઈ કાળજાનો ખટકો અને બાપના હાથમાં સોંપવાનો અવસર છે. કન્યાદાન કરે છે. અને કન્યાદાન કરવા બેઠા તો ત્યારે માને કહેવાનું, હે માં, હે જગદંબા, આજે તારી પૂજા કરવાથી ગણપતિ મહારાજની પૂજા કરવાથી અમે કન્યાદાન દેવા જઈ રહ્યા છીએ. ત્યારે અમારા ઘોડિયાના લગ્ન જીવનમાં હંમેશા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એવા ભાવથી ભગવાન ગણપતિ મહારાજને યાદ કરી લેવાના. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા દેવા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગણપતિ નમો. બેઠા બેઠા પગે લાગી જવાનું, માથું નમાવાનું, પ્રાર્થના તારામાં હે નંતરભાઈ હું બોલ નાખું. જય જય મંગલા કાલી ભદ્રકાલી કપાલિની રેડી બસ ધાત્રી સ્વાહા સ્વાહા નમો નમસ્તે નાગરાજેશ્વરી આત્મકુલિની નમઃ. આવી જાવ, અહીં કરાવો હવે ભૈયા. ત્યારબાદ તમારી પાસે વોઇસ વાળું બોલો છે. અત્રે કવાડિયા ખાતે સમૂહ લગ્નનું આયોજન છે, જેમાં રક્તદાન બ્લડ કેમ્પનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું છે અને સમાજમાં દાખલો બેસે એવા આશયથી હળવદના તમામ ઠાકોર સમાજના યુવાનો, અગ્રણીઓ, વડીલો દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે કવાડિયા ખાતે, જેમાં દરેક વ્યક્તિ હળીમળીને સાથ સહકાર આપીને, સપોર્ટ આપીને આ સેવા કાર્યમાં સાથ આપી રહ્યા છે. સાથે સાથે બ્લડ કેમ્પનો પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, તેમાં બ્લડ દેનારની પણ સંખ્યા વધી રહી છે. ત્યારે હળવદ શહેરમાં કવાડિયા ખાતે, હળવદ તાલુકાના કવાડિયા ખાતે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દરેક લોકો આ સમૂહ લગ્નમાં અહીંયા અત્રે પધાર્યા છે. રક્તદાન કેમ્પ સમૂહ લગ્ન સ્થળ કવાડિયા. સંત શ્રી વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હળવદ તથા સંત શ્રી વેલનાથ સેવા ટ્રસ્ટ કવાડિયા તેમજ મોરબી જિલ્લા ક્ષત્રિય સેના દ્વારા આયોજિત રક્તદાન કેમ્પનું પણ સમૂહ લગ્નમાં આયોજન કરવામાં આવ્યું છે. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય શાસનાય ધનાધિનાથાય પાપરિવાભ્યો પ્રાર્થના પુરસ્કાર સમર્પયામિ. નમો નમઃ. ડાબા હાથમાં યજમાનને જળ આપી દેવાનું.
અને જમણા હાથે પોતાના શરીર ઉપર માંજન કરવાનું એટલે કે છાંટવાનું. ડાબા હાથમાં જળ લઈ જમણા હાથે ઓમ અપવિત્રો પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવાહ સ્મરે પુંડરીકાક્ષો સભાભ્યાયંતર શુચિ ઓમ પૂજા દ્રવ્ય સંપ્રોક્ષાત્મક શુદ્ધિકરણ વસ્તુ ભાઈ રસ્તો વૃક્ષાલયમ સમર્પયામિ. જમણા હાથમાં પાણીની ચમચી રાખવાની, કંકુ ચોખા અંદર પધરાવી દેવાના ચમચીમાં. ઓમ બેને જમણો હાથ અડાડી રાખવાનો છે અને દીકરીના પિતાએ પાણીની ચમચી હાથમાં પકડી રાખવાની. ઓમ તેજરે વિષ્ણુ ધરાવારો નક્ષત્ર વિષ્ણુ રેવચ યોગસ્ય કર્ણસ્યૈવ સર્વ વિષ્ણુમ જગત. ત્રણ વખત વિષ્ણુ ભગવાનનું નામ લેવાનું. ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષયંત બ્રાહ્મણે નીચે શ્રી શેધરાએ કલયુગે કરજણે ફૂલો કે ભારત વર્ષે સારી વાત રાખે કવાડિયા ગામ મધ્યે સંવંત 2001 ની સામે ઊભા હોય બધા સાઈડમાં જગ્યા છે, બેસો. આપણા મુખ્ય મહેમાન આપણી વચ્ચે આવી ગયા છે અને આપણે એને સાંભળવાના છે. અને સ્ટેજની સામે જે બધા ઊભા હોય સાઈડમાં બેસો એટલે પાછળ બધાને દેખાય. હા, આપણો જ સમાજનો કાર્યક્રમ છે, બધાએ સાથ સહકાર આપો. સરપંચ ભરતભાઈ, આપણા સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ, ઉપર આવી જાઓ. આવો ભરતભાઈ, ઉપર આવો. કન્યાદાન નિમિત્તાય અમ્મઃ ગણપતિ પૂજન અહમ કરીશ એ નીચે મૂકી દો. ચાલો ભૂદેવો ગણપતિ દાદાની પૂજા કરાવો. ચાલો હાથમાં ચોખા રાખી ગણપતિ દાદાની યાદ કરી જવાના. ઓમ ગજાનન ભૂતગણાધિ શ્રીતમ. અમે ગેટ રસ્તા ઉપર ઉભા બધા સાઈડમાં જગ્યા છે, જગ્યા ઉપર પોતાનું સ્થાન લ્યો. સાઈડ સામે ઉભેલા બધા. કપિત જંબો બલદારો વક્ષણમ ઉમાસુતમ શોક વિનાશ કાર્યક્રમ નમામિ વિઘ્નેશ્વર વાદ્ય પંકજમ. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમાંગણા ધીપતે નમો ધ્યાય ધ્યાનમ આવનમ આસનમ સુપ્રતિ શ્રવણતા ભવત. ભગવાન ઉપર ચડાવી 3 ચમચી પાણીની ચડાવવાની. ઓમ ચાલો 3 ચમચી પાણી સોપારી ઉપર ચડાવો, તમારી થાળીમાં મૂકી છે તેમાં. ઓમ ગંગણપતે નમો મહાવાદ્ય વાદ્યમ સમર્પયામિ હસ્ત્યર્ઘ્યમ સમર્પયામિ મુખે કમળ આચમનિયમ સમર્પયામિ. 1 ચમચી પંચામૃતને ચડાવવાની. પયોદધિ ધૃતમ ચૈવ મધુસ્સ સકરાયુતમ પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ મહાગંગણપતે નમો નમઃ પય પંચામૃત સ્નાનમ સમર્પયામિ. પછી તમારા હાથમાં જે લોટી છે એ લોટી હાથમાં લઈ લ્યો અને ઉપર અભિષેક કરો. ઓમ ગંગે સેમુને સેવા સોપારી ઉપર ચડાવો પાણી. ગંગે સેમુને સેવા ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેન સિંધુ ગુરુ બ્રહ્માંડો તત્રિજાની કરે પુષ્ટાની દેવ તે સત્યમ તીર્થમ દે દિવાકરા. ચાલો હવે ઈ સોપારીને ત્રણેયને ચાંદલો કરો. આપણે હસ્તમેળાપનું મુહૂર્ત સાચવવાનું છે, થોડીક ઝડપ રાખજો. ઓમ મહાગંગણપતે નમો નમઃ કુમકુમ સમર્પયામિ કુમકુનાર્થે અક્ષતાનિમ સમર્પયામિ. 2 હાથ જોડીને પગે લાગવાનું. ઓમ ગંગણપતે નમો નમઃ ધૂપમાં કરતા દીપક દર્શયામિ નૈવેદ્યમ પરિકલ્પયામિ સર્વત્ર પૂજ્યામિ. ભગવાનની પ્રદક્ષિણા કરી જવાની 2 હાથ જોડી. યાની કાની જપાપાની જન્માંતર ગુપ્તાની જ સ્થાની ધર્મણી અસ્યંદો પ્રદક્ષિણાયામ પદે પદે. પછી ગણપત દાદા પાસે દક્ષિણા મૂકવી પડે. જે કયું કોઈની પાસે છૂટા હોય તો મૂકવાના, નકર 2 દાણા ચોખા રાખવાના. ઓમ મહાગંગણપતે નમો નમઃ હિરણ્ય ગર્ભગર્ભસ્થ હેમ વિજુ વિવાસો અનંતપુર શાંતયમ પ્રચ્છમે. ઓમ ગણપતે નમો નમઃ દક્ષિણામ સમર્પયામિ. આપણે ભૂદેવ જો ગણપતિ દાદાની પૂજા થાય અત્યારે એક સંકલ્પ કરાવવાનો ગણપતિ દાદાની પૂજાનો. પછી વરઘોડિયાની છેડાછેડી વરમાળા એ બધું કરાવી નાખો. ત્યાં સુધી આગળ આપણે હરેક સ્ટેજમાં આપણે માઇક સોંપવાનું છે, એટલી વિધિ ભૂદેવે જાતે કરાવવાની છે. ચાલો ફેર વધાવા સુધીનું કરાવી નાખો. કન્યાદાન હસ્તમેળા પ્રિય એવું કરાવડાવીશ, તમે છેડાછેડી ને બધું કરાવો. ચાલો હવે આપણી વચ્ચે
આપણા સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા એમનો કિંમતી સમય બજેટ સત્ર ચાલુ હોય દિલ્હી તો પણ આપણી વચ્ચે આવ્યા છે અને એમના ભત્રીજાના લગ્ન છે એમને લગ્નમાં પણ હાજરી આપવાની છે એટલે આપણે ઝડપથી પેલા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ ભરતભાઈ અને યશપાલભાઈને વિનંતી કરીશ તે ચંદુભાઈનું ફૂલ હાથથી સ્વાગત કરે. ભરતભાઈ બધા નીચે બેસી જાઓ, મજા આવશે. આ જગ્યા છે જ્યાં જગ્યા મળે આ આપણો ઘરનો પ્રસંગ છે. આપણા ઘરે માંડવું હોય ને આપણે ઉભા હોય સારું લાગે? બધા તો જ્યાં જગ્યા મળે અહીંયા જ્યાં આમાં આપણને કોઈ કેવું પડે કે બેહો એમ ગઢવી આવો ઉપર અમારા આમંત્રણ માન આપીને આગળ આવો. કવાડિયાના આંગણે અમે પ્રસંગ કરી રહ્યા છીએ. આવો. હવે હું વિનંતી કરીશ સરપંચશ્રીને કે સરપંચશ્રી વાલભા પણ આવી ચંદુભાઈનું સ્વાગત કરશે. આ ગામના સરપંચશ્રી વાલાભાઈ જાદુભાઈ ચારોલા. મનસુખભાઈ બોલો. મનસુખભાઈ હવે વાઘજીભાઈ સરપંચને વિનંતી કરી સ્ટેજ ઉપર આવે. વાઘજીભાઈ બીજા રસ્તા ઉપર જે ઉભા હોય જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ મિત્રો. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. હવે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મેલાભાઈ વિટલાપરાનું સ્વાગત કરવા માટે વિજયભાઈ ચારોલા, ચેરમેન બાંધકામ સમિતિના ચેરમેન રાજકોટ મોરબી જિલ્લા પંચાયત, એની સાથે બન્નાભાઈ કાકરેચાને વિનંતી તે પણ સાલ ઓઢાડીને સન્માન કરશે. હવે તમે ખાલી ફોટા જ લઈ ફોટા જ લઈને વિડિયો જ લેવાનો ફોટા ધીરુભાઈ આરેજાને ફૂલ આરતી સ્વાગત. મનોજભાઈને વિનંતી કરીશ. ધીરુભાઈ આરેજાનું ફૂલ આરતી સ્વાગત કરવા. આ બધાને ઝડપથી જાવું એટલે એને પેલા વારો. બાકી બધા મહેમાનોનું સ્વાગત પછી કરવામાં આવશે કેમ કે ચંદુભાઈને પણ એમના સગા ભત્રીજાના લગ્ન હોય ત્યાં હાજરી આપવાની હોય. રસ્તા ઉપર બધા ઉભા હોય જગ્યા મળે બેસી જાવ. આજે આપણે પ્રોટોકોલ હોય કે મુખ્ય જેના અધ્યક્ષ સ્થાને આપણે આ કાર્યક્રમ કરતા હોય એને આપણે છેલ્લે આગળ પણ એમને બીજા પ્રસંગમાં જવાનું હોવાથી આપણે એમને કેમ કે આવો કિંમતી સમય બજેટ સત્ર ચાલુ હોય
ભારત સરકારમાં આપણા સંસદ બેઠા હોય અને એને કડક આદેશ હોય કે બધા સાંસદોએ ફરજિયાત સંસદમાં હાજર રહેવું, એમ છતાં આપણી વચ્ચે એમનો કિંમતી સમય આપ્યો છે એ બદલ સમૂહ લગ્ન સમિતિ અને વેલનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. અને આ પ્રસંગે ચંદુભાઈના સમૂહ લગ્નને 21,000 રૂપિયા ભેટ આપે છે. હવે હું વિનંતી કરીશ આપણા બાંધકામ સમિતિના જિલ્લા પંચાયતના ચેરમેન મેરાભાઈ વિટલાપરાને આવી આપણા કાર્યક્રમને અનુરૂપ આપણને સંબોધન કરે. બધા મિત્રો બેસી જાજો, જગ્યા મળે ત્યાં બેસી જાજો. બ્રાહ્મણ એની વિધિ ચાલુ રાખે. જય વેલનાથ. અવાજ કેમ આવતો નથી? આજે ઠાકોર સમાજમાં આજે માનવ મેરામણ પધારેલો હે. જય વેલનાથ તો બોલવું જોઈએ ને બધાને. બોલો સંત શ્રી વેલનાથ બાપુની. આજ રોજ વેલનાથ સમૂહ લગ્ન સમિતિ અને કવાડિયા ગામ આયોજિત સમૂહ લગ્ન સમિતિમાં ઉપસ્થિત આપણા સૌના લોક લાડીલા અને આપણા ઠાકોર સમાજનું ગૌરવ અને ઘરેણું અને મારા એક મોટા ભાઈ એવા માનનીય સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ શ્રી ચંદુભાઈ સિંહોરા સાહેબ, તેમજ ધાંગધ્રાથી પધારેલ ધીરુભાઈ હારેજા સાહેબ, તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સમાજના અગ્રણી એવા રમેશભાઈ જીજુવાડિયા, તેમજ ગામે ગામથી પધારેલ સમાજના તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, ગામ પંચાયતના સરપંચશ્રીઓ, ગામના સમાજના સૌ વડીલ આગેવાનો, મિત્રો, ભાઈઓ અને આ સમૂહ લગ્ન સમિતિની અંદર જોડાયેલ 25 નવ દંપતીઓ. હું વધુ નહીં કહું, આપણા આગેવાનોને સાંભળવાના હોય, સમયને પણ જાળવવાનું હોય, તો સમૂહ લગ્ન સમિતિની અંદર સૌ 25 નવ દંપતીઓ જોડાયા. એમની ભગવાનના એમની ઉપર આશીર્વાદ ઉતરે અને એમનું જીવન સુખમય શાંતિમય અને આગળ વધે એવી આશા હું રાખું. બસ જાજુ નહીં કહેતા, આપ સૌએ મને બોલવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય વેલનાથ. આપણે દરેક બ્રાહ્મણો હસ્તમેળાપ સુધીની વિધિ ચાલુ કરાવી દો. ચાલો હાલો ભૂદેવોને ખાસ વિનંતી, આપનું કાર્ય ચાલુ રાખજો. આપનું કાર્ય ચાલુ રાખજો. હસ્તમેળાપનો સમય, કન્યાદાન, ભૂદેવો તમારી રીતે શુભ કાર્ય ચાલુ રાખજો. આપણે રસ્તાની સામે જે ગેટ છે, મેન ગેટ, ત્યાં હાલવા મહેમાનો આવતા હોય તો એની જગ્યા રાખો હાલવા માટેની. થોડા સાઈડમાં બેસો અને ઊભા હોય બધા નીચે બેસી જાય. હવે હું વિનંતી કરીશ આપણા લોકલાડીલા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિંહોરાને કે આપણા સમૂહ લગ્નમાં દીકરીને આશીર્વાદ વચન આપે. ચંદુભાઈ સિંહોરા. બધાને જય વેલનાથ. જનાભાઈ કહેતા હતા એમ વેલનાથનો અવાજ બરાબર આવતો નથી. આપણે બધાએ, હું સંસદ સભ્ય બન્યો હોય કે મેરાભાઈ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન બન્યા હોય કે ધીરુભાઈ ધાંગધ્રામાં સંગઠનમાં વિવિધ જવાબદારી સંભાળતા હોય કે સ્ટેજ ઉપર બેઠેલા તમામે તમામ આગેવાનો ક્યાંક ને ક્યાંક હોદ્દા ઉપર બિરાજમાન છે, એ આપણા બધાના બાપ વેલનાથ દાદાના કારણે છે. એટલે જુનાગઢ સુધી સંભળાય એવી આપણે જે બોલાવવાની છે. બોલો વેલનાથ દાદાની, વેલનાથ દાદાની. ધન્યવાદ. થોડીક
ગળાની તકલીફ છે એટલે જાજુ તો કદાચ નહીં બોલાય, પણ બધાનો ખૂબ ખૂબ આભાર. આજના આ કવાડિયા મુકામે સમૂહ લગ્ન પ્રસંગે પધારેલ મંચસ્થ ઘણા બધા આગેવાનો છે આપણા સમાજના, અને ઘણી બધી જવાબદારી સંભાળી રહ્યા છે. મિત્રો, જવાબદારી એટલે બહુ મોટી વસ્તુ છે. સંગઠનની જવાબદારી હોય, તાલુકા પંચાયતની જવાબદારી હોય, જિલ્લા પંચાયતની જવાબદારી હોય, આ બધી જવાબદારી સંભાળવી ને એ અઘરું કામ છે, અને ત્યાં સુધી પહોંચવું એ પણ અઘરું કામ છે. એટલે બધાના નામ નહીં લઉં, મંચસ્થ તમામ આગેવાનો, કારણ કે બધાય આગેવાનો આપણને હંમેશા એમનાથી થતું આપણા સમાજ માટે કામ કરી રહ્યા છે. એટલે મંચ ઉપર બિરાજમાન તમામ આગેવાનો, મારી સામે બેઠેલા તમામ સમાજના વડીલો, ભાઈઓ બહેનો, અને આ સમૂહ લગ્નમાં 25 નવદંપતીએ આ સમૂહ લગ્નમાં ભાગ લીધો છે, એ તમામે તમામ નવદંપતી, પત્રકાર મિત્રો અને અહીં પધારેલ તમામ આગેવાનો. મિત્રો, બહુ સમજવા જેવી વસ્તુ છે. મારા છેલ્લા 30 વર્ષના જાહેર જીવનના અનુભવે હું એમ કહું કે આપણા હળવદ તાલુકાને અત્યારે જે કંઈ પ્રતિનિધિત્વ મળ્યું છે એ તમારા બધાના આશીર્વાદના કારણે છે. તમારા આશીર્વાદ ન હોય તો અત્યારે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે સંસદમાં હું અત્યારે જે ત્યાં આપનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે, તમારા બધાના આશીર્વાદના કારણે છે. એટલે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે એટલું પણ કહું, આવનારું ભવિષ્ય આ સમાજ યોગ્ય દિશામાં વળી જાય. અત્યારે આપણે યોગ્ય દિશામાં જઈ રહ્યા છીએ. યોગ્ય દિશામાં આખો સમાજ વળી જાય તો આવનારું ભવિષ્ય ગુજરાતમાં આ ઠાકોર સમાજનું, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. મને દેખાઈ રહ્યું છે, મારા 30 વર્ષના જાહેર જીવનના અનુભવના કારણે એવા કહું છું કે આગામી આ ગુજરાતનું સુકાન આ ઠાકોર સમાજના હાથમાં છે, એમાં કોઈ શંકા નથી. કારણ હું અત્યારે દિલ્હીમાં બેઠો છું. મોદી સાહેબ સાથે મારે ઘણી બધી ચર્ચાઓ, બેઠકો થતી હોય, અમિતભાઈ સાથે ઘણી બધી બેઠકો થતી હોય છે. અમિતભાઈએ આપણને 2020ની સાલની અંદર આપણા સમાજ પર બહુ મોટો મતદાર રાખ્યો હતો, પણ ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક આપણે પૂરું નતું સમજી શક્યા છે. હજી આપણે 70% આપણા સમાજની સમજણ આવી છે. 100% જ્યારે આ સમાજને સમજણ આવશે ને, ત્યારે આ સમાજને રોકવા ગુજરાતમાં કોઈ નથી. આ બહુ સત્ય હકીકત છે. અને એટલા માટે હું આપ બધાને આવનારા સમયની અંદર આ સમાજને આહ્વાન કરું છું કે તમારી વચ્ચે જે આગેવાનો આવે છે, જે વાત લઈને આવે છે, એ વાતને તમે વળગી રહેજો. એ વાત સાથે તમે ચોંટી રહેજો, તો આ સમાજને કોઈ રોકી શકવાનું નથી. બીજા નંબરમાં હું એ પણ કહું કે સમૂહ લગ્ન આયોજન આપણે લગભગ 2007 થી કરી રહ્યા છે. જ્યારે દેવજીભાઈ આપણી વિધાનસભામાં ચૂંટાણા, દેવજીભાઈ ફતેપરા, આપણા સમાજે ઘણો બધો સહકાર આપ્યો હતો. દેવજીભાઈ ચૂંટાણા, આપણા સમાજનો પહેલો ધારાસભ્ય આપણે ચૂંટાણો. અને બીજી પણ તમને કદાચ ખ્યાલ ન હોય તો કહું, આ હળવદ ધાંગધ્રાની અંદર કે હળવદ મૂડી હોય, આ સમાજને જ્યારે જે પણ રાજકીય પાર્ટીએ સપોર્ટ કર્યો છે ને, ત્યારે સમાજનો આગેવાન ચૂંટાય છે. રાજકીય વાત એટલા માટે મારે કરવી પડે છે કે આ સમાજ ધાર્યું પરિણામ લાવવા સક્ષમ છે. અને એટલા માટે હું કહું છું કે આગામી સમયની અંદર આ સમાજનું ભવિષ્ય ઘણું ઉજળું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 2007માં આપણે શક્તિનગર મુકામે સમૂહ લગ્ન કર્યા હતા. બહુ સરસ મજાનું આયોજન હતું. ત્યાર પછી પણ આપણે ઘણા બધા આયોજન કર્યા. આપણા રાણકપરાના નવગણભાઈ પણ આયોજન કરતા હતા. પણ એ આયોજન અને આજે નવગણભાઈએ ઘણી બધી મહેનત કરી. સમાજના આગેવાનો સમાજ માટે મહેનત કરી જ રહ્યા છે, પણ પોતાની આવડતો એ પ્રમાણે આયોજન થતા. આજે ભરતભાઈ છે, આપણા ચતુરભાઈ છે, આપણા મેરુભાઈ છે, રમેશભાઈ છે, આપણા ધીરુભાઈ હારેજા છે, ભરતભાઈ વઢેટિયા કટિયાણા, આપણા મહેશભાઈ
રણછોડગઢથી સોમભાઈ, આપણા તાલુકાના તમામ આગેવાનો અને બાજુના તાલુકાના પણ ધાંગધ્રા તાલુકાના આગેવાનો હોય, મૂળી તાલુકાના આગેવાનો હોય, પાટડી તાલુકાના આગેવાનો હોય, આજે તો અહીં વિરમગામ તાલુકાના પણ આગેવાનો વિષ્ણુભાઈ અહીં હાજર છે. એ બધાનો પણ આ સમૂહલગ્નમાં મોટો જબરજસ્ત ફાળો છે. સમૂહલગ્ન કરવાને મિત્રો નાની સૂની વાત નથી. આ ભરતભાઈ આપણા જે સમૂહલગ્ન કમિટી જે મહેનત કરી છે ને, એ મહેનત એ પોતાના ઘર બાર ભૂલી ગયા છે. પોતાનો સંપૂર્ણ સમય આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે એમને આપ્યો છે. ત્યારે આપણે આવું સફળ આયોજન કરી રહ્યા છે, ત્યારે આપણે એમને પણ ધન્યવાદ આપવા ઘટે. પણ હજી ક્યાંક ને ક્યાંક આપણી થોડીક ને થોડીક ક્યાંક આપણે ભૂલ થઈ રહ્યા છીએ. આ 25 વરઘોડી અત્યારે ભાગ લઈ રહ્યા છે ને, અહીંયા આપણી આ જગ્યાની અંદર 1000 વરઘોડિયા કેમ ભાગ ના લે? 1000 વરઘોડિયા ભાગ લેવા જોઈએ. કારણ કે આપણે આપણા ઘરે જયારે લગ્ન હોય ત્યારે લગ્ન પ્રસંગની અંદર આપણે ઘણા બધા ખોટા ખર્ચા કરતા હોઈએ છીએ. આજે અન્ય સમાજ છે, એ અન્ય સમાજે આ લગ્નના ખર્ચામાંથી અલિપ્ત થઈ ગયા છે. પાટીદાર આપણે કોઈ સમાજનો વિરોધ નથી કરવો, આપણે એમાંથી ઘણું બધું શીખવા જેવું છે. પાટીદાર સમાજ હોય અને દીકરીના લગ્ન કરવાના હોય, એની સગાઈ કરવાની હોય, સવારે સગાઈ કરે, એ સગાઈના કાર્યક્રમ દરમિયાન જ લગ્ન લખાઈ જાય અને લગ્ન લખાઈ જાય એનો એની સગાઈની વિધિ પૂરી થઈ જાય અને તરત ને તરત લગ્ન લખાય અને ત્યાં ખાલી ફોનથી વાત કરી દે, તમે જાન જોડીને આવતા રહો. સવારે સગાઈ, બપોરે વરઘોડિયાના લગ્ન થઈ જાય અને સાંજે એના ઘર ભેગા થઈ જાય. મિનિમમ ખર્ચાની અંદર અત્યારે અન્ય સમાજો આ લગ્નના ખર્ચામાંથી બચી રહ્યા છે. ત્યારે આ સમૂહ લગ્ન કરવા પાછળનો ઉદ્દેશ માત્ર ને માત્ર એટલો છે કે આપણો સમાજ ખોટા ખર્ચામાં ક્યાંય ના આવી જાય. ઘણી વખત આપણે આપણા લગ્ન, આપણા દીકરા દીકરીના લગ્ન હોય, આપણે મોટા મોટા ખર્ચા કરતા હોય, આપણે બેન્ડ વાજા લાવતા હોય, આપણે જાન લઈને જઈએ ત્યાં પણ આપણે બેન્ડ વાજા, ઘોડી, ગાડી આ બધું લઈને જતા હોય અને ઘણા બધા ખર્ચા થતા હોય. તમે આ ખર્ચામાંથી શું કામ આપણે પંચ ન થવું જોઈએ? આપણે આ ખર્ચા બચાવવાની જરૂર છે. એટલા માટે જરૂર છે કે આપણે આ સમાજને હજી ઘણું બધું આગળ વધવાનું છે. આપણે અન્ય સમાજની હરોળમાં આવવાનું છે. આ સમાજ આમાંથી કંઈક આપણે ધડો લેવા જેવું છે. આજ અત્યારે જે આયોજન સમૂહ લગ્ન થયું છે, આપણે 2008 થી હળવદ તાલુકાની અંદર સમૂહ લગ્ન કરી રહ્યા છીએ. તો એ સમૂહ લગ્ન પાછળ આ કમિટીને બહુ મહેનત કરવી પડતી હોય છે. એમની જે ભાવના બહુ ઉત્તમ ભાવના છે, એને આ સમાજના ખર્ચાઓ બચાવવા માટેની ભાવના છે, એને આપણે બધાએ સમજી અને સમાજને સપોર્ટ કરવા માટે આપણે આપણા દીકરા દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં જ આપણે કેમ ના કરીએ? ગમે એવા સગવડતાવાળા હોય તો પણ મારે તો દીકરા દીકરીના લગ્ન બધાના થઈ ગયા છે ને, તો મારા દીકરીના લગ્ન હું સમૂહ લગ્નમાં કરું. આ બહુ સત્ય હકીકત છે. દાખલો બેસાડવા માટે કે આપણે સમૂહ લગ્નમાં જ આપણા દીકરા દીકરીને કેમ ન પરણાવીએ? અહીંયા શું ઘટે છે? કઈ જ ઘટ નથી. બ્રાહ્મણો છે, એની શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન થાય છે. એ દીકરા દીકરી આવડા મોટા સમૂહની અંદર જયારે લગ્ન થતા હોય ત્યારે આવડો મોટો 5-10 હજારની સંખ્યાની અંદર આપણો સમાજ ભેગો થતો હોય ત્યારે એ બધાના આશીર્વાદ એ દીકરા દીકરીને મળતા હોય ત્યારે એમનું જીવન નો ડાઉટ કોઈ પણ જાતની શંકા રાખ્યા વગર હું કહી શકું કે આવડા જ જયારે આશીર્વાદ આપણા સમાજના મળતા હોય ત્યારે એનું જીવન સુખમય, આરોગ્યમય અને એના જીવનમાં કાયમી આગળ વધે એવું જ બને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે આપ બધાને હું સાથે સાથે એક બીજી પણ વાત કરવા માંગુ છું કે આપણા સમાજને હજી શિક્ષણમાં આગળ વધવાની જરૂર છે. આપણે ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા છે. એની પાછળ જ્યારથી આ દેશની અંદર આઝાદી મળી ત્યારથી આવા ભાવેશભાઈ અમારા પરમ મિત્ર અને માંડલ તાલુકાનું આપણું સમાજનું જેને ઘરાણું કહેવાય ને, જો યુવાન, આમ જલજલાટ યુવાન એવા ભાવેશભાઈ માંડલ થી આપણા ઠાકોર સમાજનું ઘરાણું કહેવાય. લખનભાઈ, ભાવેશભાઈ આપણા ઠાકડીથી સમૂહ લગ્નનું વર્ષો વર્ષ આયોજન કરી રહ્યા છે. આવો ભાવેશભાઈ, આવો, બધાનો બધાનો ભાઈ આપણા અહીંયા જે સ્ટેજ ઉપર અત્યારે આવ્યા ને
એ તમને નહીં ખબર હોય, હું એમને નજીકથી ઓળખું છું, નજીકથી. એમને સમાજ માટે જે કંઈ કર્યું છે ને એ તમને કદાચ ખ્યાલ નહીં હોય. એ દરેકે દરેક સમૂહ લગ્ન પાટડી હોય, દસાડા હોય, દેત્રોજ હોય, માંડલ હોય, વિરમગામ હોય, એમાં ભાવેશભાઈ, લખનભાઈ, આપણા વિષ્ણુભાઈ મેરાભાઈના વેવાઈ થયા છે. ભાઈ વિક્રમભાઈ આપણા વિરમગામ તાલુકા સંગઠનના પ્રમુખ પણ અત્યારે આપણે બનાવી શક્યા છીએ. આ બધા આગેવાનો સમાજ માટે ઘણું બધી મહેનત કરી રહ્યા છે. અત્યારે ભાવેશભાઈને, લખનભાઈને, વિક્રમભાઈને, વિષ્ણુભાઈને આપણે બધા એક જોરદાર તાલીઓથી વધાવી લઈએ, જોરદાર તાલીઓથી વધાવી લઈએ. એટલા માટે હું તમને કહું છું કે આ સમાજનું ઘરેણું છે અને સમાજ માટે રાત દિવસ આ બધા આગેવાનો મહેનત કરી રહ્યા છે. એટલા માટે તાલીઓથી વધાવવાનું કહું છું. ત્યારે આ તકે હું બધા આપણા સમાજ અહીંયા જયારે ભેગો થયો છે ત્યારે એમને એક બીજી પણ વાત કરવા માંગુ છું કે આપણે જ્યારથી આ દેશમાં આઝાદી મળી ત્યારથી આપણી પાસે કઈ જ ઘટતું નતું. આપણી પાસે જમીન હતી, પુષ્કળ જમીન હતી. સૌથી વધારે જમીન જો રાજાશાહી પૂરી થઈ અને આપી હોય તો આપણા સમાજને આપી હતી. પણ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ ખાધી. એટલા માટે ખાધી આપણા સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ નતું. એના કારણે આપણે આપણી પોતાની જમીનો જે હતી પૂરતી સાચવી નથી શક્યા. આવનારા સમયની અંદર આપણે આપણા સમાજના બધે દીકરા દીકરીઓને શિક્ષણ તરફ વાળવા જ પડશે. અને શિક્ષણ જે સમાજમાં વધારે હોય, અત્યારે ગુજરાત હોય કે કેન્દ્ર હોય, જે સમાજની અંદર શિક્ષણ વધારે છે એ અત્યારે આખા દેશ ઉપર, આખા ગુજરાત ઉપર રાજ ભોગવી રહ્યા છે. કારણ કે એની પાસે શિક્ષણ છે. શિક્ષણ હોય ને એને 4 આંખો હોય, આપણી પાસે 2 જ આંખો હોય. જે સમાજ પાસે શિક્ષણ છે ને એને ઈ ઘણું લાંબુ દેખી શકે અને ભવિષ્ય દેખાય. એને દુનિયાની અંદર શું ચાલી રહ્યું છે એ દેખાય. દુનિયાની અંદર કયા ઉદ્યોગો અત્યારે સ્થાપવા જેવા છે એ દેખી શકાય. આપણે મોરબીની અંદર જોઈએ તો પાટીદાર સમાજના યુવાનો એના ઘરે કઈ નહીં છતાં પણ એ મોટા મોટા ઉદ્યોગો સ્થાપી શકવાની ક્ષમતા ધરાવે છે. એની પાછળનું કારણ માત્ર એ શિક્ષણ મેળવું છે. અત્યારનો જમાનો, હવે પછીનો જમાનો એવો આવવાનો છે મિત્રો કે તમે જો ભણેલા નહીં હોય તો તમારે તમારી દુકાને લેવા જેવું હોય છે કઈ વસ્તુ તો તમારા મોબાઈલથી તમે એને પેમેન્ટ કરી કરશો તો જ તમને દુકાનવાળો આપવાનો છે વસ્તુ. આ જમાનો હવે આવી રહ્યો છે અને એમાં એ જમાના સાથે જો આપણે નહીં ચાલી શકીએ તો આપણે એમાં નિષ્ફળ જવાના છીએ. અને એટલા માટે હું કહું છું કે આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવવા જ પડશે. આવો બેન જિજ્ઞાસાબેન વાંકાનેરથી, જિજ્ઞાસાબેન પણ ઘણું બધું સમાજનું કાર્ય કરી રહ્યા છે અને આપણા સમાજના મોભી છે. તો જિજ્ઞાસાબેનને પણ તાલીઓથી આપણે બધા વધાવી લઈએ. આવો બેન, આવો, વધારો. જિજ્ઞાસાબેન પણ વાંકાનેર તાલુકામાં અને એ બાજુ ઘણું બધું સમાજ લગતું કામ કરી રહ્યા છે. સમૂહ લગ્નના પણ એમને ઘણા બધા આયોજન કરેલા છે. વેલનાથનું એમને મંદિર પણ બનાવેલું છે, માંધાતાનું મંદિર બનાવેલું છે. એટલે જિજ્ઞાસાબેનને પણ આપણે બધા ફરી એકવાર તાલીઓથી વધાવી લઈએ. તો આ તકે વધારે કઈ નહીં કરતા મારે હજી બીજે પ્રસંગમાં, મારા ભત્રીજાના પ્રસંગમાં પણ જવાનું છે. પણ છેલ્લે એટલું કહું કે આપણે આ તાલુકાની અંદર હવે પછી આપણા સમાજને શિક્ષણ માટે વાળવા માટે એક નવું સંકુલ ઉભું થાય. એ સંકુલ ઉભું કરવાની દિશામાં અમે બધા આગેવાનો જઈ રહ્યા છીએ. ત્યારે સમાજ પાસે હું એટલી જ અપેક્ષા રાખું કે આ બધા આગેવાનો તમારી પાસે આવે ત્યારે તમારાથી યથાયોગ્ય જે કંઈ થાય, હંમેશા પૈસો જ મહત્વનો છે એવું નથી, શ્રમ પણ મહત્વનો છે, તમારો સમય પણ મહત્વનો છે. સમય, શ્રમ અને પૈસાનું તમે યોગદાન આપશો. આપણા જ બાળકો માટે ભવિષ્યની અંદર હળવદ તાલુકાની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ તમામ આગેવાનોને તમે સહકાર આપજો. આપણા બાળકો માટે છે, આપણા સમાજને આગળ વધવા માટેનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે આપ બધાને ફરીવાર વિનંતી કરું છું કે અત્યારે જે સમૂહ લગ્નની અંદર 25 નવદંતીએ ભાગ લીધો છે એ 25 નવદંતીને મારા હૃદયથી અભિનંદન, હૃદયથી બધાને આશીર્વાદ કે તેમની જિંદગી, સંપૂર્ણ જિંદગી સુખમય, આનંદમય અને આરોગ્યમય રહે. ભગવાન પાસે પ્રાર્થના. જય વેલનાથ, જય નંદા.